આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડશે। જાણો હવામાન વિભાગની 5 દિવસની આગાહી। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે। સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે। ત્યારે ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ। ગુજરાતમાં મે મહિનામાં જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે દેશમાં ચોમાસું વહેલા આવી જશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે। સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે। ત્યારે ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ। હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે। આ સાથે નવા સપ્તાહમાં સોમવારના વેધર મેપ પ્રમાણે 12મી તારીખે વરસાદ ઘટતો હોય તેમ લાગી રહ્યું છે। 12મી તારીખના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હળવી મેઘગર્જના સાથે હળવો વરસાદ થવાની આગાહી છે। આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં ચેતવણી નથી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેનો વિડીયોમાં જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 11મી તારીખે હળવા ઝાપટાં જોવા મળશે, જે બાદ 12મી તારીખથી છૂટાછવાયા હળવા ઝાપટાં જોવા મળશે। આની બહુ અસર જોવા નહીં મળે। હાલ જે વાદળછાયું વાતાવરણ હોવાયું છે તે પણ ધીરે ધીરે ખુલ્લું થશે। 13મી મે સાંજ સુધીમાં ગુજરાતનું સંપૂર્ણ આકાશ ખુલ્લું થઈ જશે। 14 તારીખથી ગુજરાતનું વાતાવરણ રાબેતા મુજબનું થઈ જશે। માવઠાને કારણે તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે પણ 13 અને 14 તારીખ બાદ વધતું દેખાશે। તાપમાન ફરીથી ઊંચું જશે। 21મી તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જે બાદ 22 થી 30 મે સુધી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે। પરંતુ 21મી તારીખ સુધી ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું 27 મેના રોજ આવે છે તો 16 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું પહોંચશે। 2009માં 23 મેના રોજ અને 2024માં 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું। આ ઉપરાંત 2018માં 29 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું। એ જણાવ્યું હતું કે 1 જૂનના રોજ કેરળ પહોંચ્યા પછી ચોમાસું 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે। 17 સપ્ટેમ્બરની આસપાસ તે રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે।